ઔરંગા નદી પર બની રહેલા પુલનું ગરદર તૂટી જવું, 5 મજૂરોને ઈજા પહોંચવી એ કોઈ મોટી ઘટના નથી. કેમ? કારણ કે કોઈની મૃત્યુ નથી થઈ. આ મારા શબ્દો નથી, આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના શબ્દો છે. ગત રોજ સ્થળ નિરીક્ષણ કરવા ગયા હશે, મીડિયા કર્મીઓએ ઇન્ટરવ્યુ માંગ્યો હશે, તે દરમિયાન તેઓએ આ શબ્દો વાપર્યા છે. બ્રિજ જે તૂટ્યો છે એ ગડર ખસી થવાથી તૂટી પડ્યો છે. એમાં કંઈ સ્લેબ તૂટી પડ્યો નથી, એ કોઈ સ્લેબ ભરેલો પણ નહીં હતો, પણ જે સેન્ટિંગનું કામ હતું એમાંથી ગડર અને ટેકો ખસી થવાથી એને આખી રેલિંગ તૂટી પડી છે. બીજું કોઈ મોટી ઘટના એ પણ નથી. કોઈ એવી અફવા જે ફેલાવવામાં આવી છે કે 5 માણસો મરી ગયા, 3 માણસો, એ પણ એવું કશું નથી. એન્જરી સામાન્ય એન્જરી થઈ છે અને હોસ્પિટલમાં છે. લગભગ આજે સાંજના બી રજા બી આપી દેશે. એટલે એવી કોઈ મોટી દુર્ઘટના બની નથી. આની આગળ વરસાદની સિઝનમાં રોડ રસ્તાની જ્યારે હાલત ખરાબ હતી ત્યારે પણ એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું કે ભાઈ રસ્તાની હાલત તો ખરાબ જ છે, તમે સાચવીને ચાલો. તો મિત્રો, આપ નક્કી કરો, ગત રોજ જે ઘટના ઘટી એ શું કારણ કે કોઈની મૃત્યુ નથી થઈ એટલા માટે મોટી નથી? અને ભરતભાઈ, આપને પણ પ્રશ્ન, આપ માટે કઈ ઘટના મોટી સાબિત થશે? રોડ રસ્તામાં લોકો મરી ગયા, સરકારના આંકડાઓમાં એક પણ મૃત્યુ ખાડાને લીધે નથી થઈ, તે પણ ઘટના મોટી નહીં, ને ગતરોજની ઘટના પણ આપના મુજબ મોટી નથી. તો મિત્રો, આપ જવાબ આપજો, આ ઘટના તમારા મુજબ મોટી છે કે નહીં? અને ભરતભાઈએ જે નિવેદન આપ્યું છે એની સાથે તમે સંમત છો કે નહીં?